પહેલું પાપ બહેનો ભાઈઓ આપણી આંખમાં આવે છે. એ જેની આંખ બગડી એનું મન બગડ્યું, અને જેનું મન બગડ્યું એનું જીવન બગડેલું ગણાય. એ રાવણની આંખ બગડેલી હતી તો હંમેશા માટે રાવણનું નામ બગડેલું રહ્યું. યાદ રાખજો, મનમાં જેટલા પાપ આવે તે આંખ વડે આવે. આંખ બગડે એટલે મન બગડે. કામને આપણી આંખમાં આવવા દેશો નહીં તો કામ આપણા મનમાં પ્રવેશ કરે નહીં. એ મનુષ્ય શરીરથી નહીં પરંતુ આંખ અને મનથી વધારે પાપ કરે. તેથી આંખમાં રામ રાખો તો કામ મનમાં આવશે નહીં. કામ મનમાં નહીં આવે. હવે અજામિલ પેલી ગણિકાને પોતાના ઘરે લઈને આવ્યો. હવે અજામિલ વધારે પાપ કરવા લાગ્યો. અજામિલ ચોરી લૂંટફાટ કરવા લાગ્યો અને પોતાનું જીવન ગુજરાન ચલાવતો હતો. હવે એકવાર કેટલાક સાધુ ફરતા ફરતા અજામિલના ઘરે આવી ચડ્યા. તે સમયે અજામિલ ઘરે ન હતો. હવે પેલી ગણિકા બાએ સાધુને ભોજનનો સીધો આપ્યો. હવે દુરાચારીના અન્ન લેવાની શાસ્ત્રમાં મનાઈ કરી છે, પણ પેલા સાધુઓ પેલી બાઈને જાણતા ન હતા. એટલે અન્નની રસોઈ તૈયાર કરી સાધુઓ જમી રહ્યા. થોડી વાર પછી અજામિલ આવ્યો. એટલે પેલી ગણિકા બાઈ અજામિલને કહે કે તમે સાધુને પ્રણામ કરો. અજામિલ સાધુને પ્રણામ કરે છે. ત્યારે સાધુઓ કહે કે અજામિલ, તારા ઘરનું અમને ભોજન તો મળ્યું છે પણ દક્ષિણા મળી નથી. ત્યારે અજામિલ કહે કે હું તમારી પાસેથી લૂંટી નથી લેતો ને એ જ તમારી દક્ષિણા છે. હું સાધુ સંતોને કાંઈ પૈસા આપતો નથી, બીજું કાંઈક માગો. બહેનો ભાઈઓ યાદ રાખજો, સાધુ બ્રાહ્મણને તમારા આંગણે જ્યારે પણ તમે જમાડો, એ જમી લે એ પેલા એને કાંઈક દાન દક્ષિણા આપવી જોઈએ. હા, એ શાસ્ત્રનો નિયમ છે. આમાં મારો કાંઈ સ્વાર્થ નથી. હું તો ક્યાંય જમવા જતો નથી, પણ તમારા આંગણે સાધુ બ્રાહ્મણ આવ્યા હોય તો એને યથાશક્તિ પ્રમાણે તમારે કાંઈ દાન દક્ષિણા આપવી, તો તમારું જે જમણવાર તમે કર્યું હોય ને એ પાકું થાય, નહીતર કાચું રહે. હવે સાધુઓએ અજામિલના ઘરનું ભોજન લીધું હતું. એટલે સાધુ વિચાર કરે કે અજામિલનું કલ્યાણ કર્યા વગર જવાય નહીં. હવે પેલી ગણિકા બાઈ સરગર્ભા હતી. એટલે સાધુ કહે કે અજામિલ, તારા ઘરે જે બાળક થાય એ બાળકનું નામ તું નારાયણ રાખજે, આ જ અમારી દક્ષિણા છે. આટલું કહી સાધુઓ જતા રહ્યા. હવે સમય જતા અજામિલને ત્યાં બહેનો ભાઈઓ બાળકનો જન્મ થયો અને આ બાળકનું નામ નારાયણ રાખવામાં આવે છે. હવે અજામિલ આખો દિવસ નારાયણ 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 બોલવાની ટેવ પડી ગઈ છે. શું કામ? હંમેશા મા બાપને પેલું સંતાન હોય ને અતિ પ્રિય હોય છે. હા, પ્રિય હોય છે. હવે અજામિલે ઘણાય પાપ કર્યા હતા. યાદ રાખજો બહેનો ભાઈઓ, જે અતિ પાપી હોય ને એ પૂરું આયુષ્ય ભોગવી નથી શકતા. 12 વર્ષ જેટલું આયુષ્ય બાકી હતું એટલે યમદૂતો લેવા આવ્યા છે. અને યમદૂતોને જોઈ અજામિલ નારાયણ 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 બોલવા લાગ્યો. આમ નારાયણ નારાયણ બોલે છે ત્યારે વિષ્ણુ ભગવાનના પાર્ષદો ત્યાં આવે છે અને યમના દૂતોને કહે છે કે હજી અજામિલનું 12 વર્ષ જેટલું આયુષ્ય બાકી છે, તમે શા માટે લેવા આવ્યા? ત્યારે વિષ્ણુ ભગવાનના પાર્ષદો કહે કે તમારી વાત બરાબર છે, પણ અજામિલ આ ધરતી ઉપર જીવવાને લાયક નથી. ત્યારે વિષ્ણુ ભગવાનના પાર્ષદો કહે કે વાત સાચી, પણ અજામિલે નારાયણ નારાયણનું નામ લઈ એના પાપ બાળીને ભસ્મ કરી નાખ્યા છે. ત્યારે યમદૂતો કહે કે નારાયણ નારાયણ એ વૈકુંઠવાસી નહીં, પણ અજામિલના દીકરાનું નામ નારાયણ છે. બહેનો ભાઈઓ યાદ રાખજો, જાણે અજાણે પણ ભગવાનનું નામ લેવાઈ જાય ને તોય આપણા પાપ બળી જાય છે.
એ અજાણપણે આપણે અગ્નિ ઉપર પગ મૂકી દઈને તોય અગ્નિ આપને દજાડી દેશે. માટે ભગવાનનું નામ બહેનો ભાઈઓ હાલતા ચાલતા ઉઠતા બેસતા લેવું. અને બને ત્યાં સુધી તમારા બાળકોનું નામ ભગવાન ઉપર રાખવું. શું કામ? તમે તમારા બાળકોનું નામ ભગવાન ઉપર રાખો ને તો તમારા બાળકને તમે બોલાવો ને ત્યારે નાભીથી બોલાવશો. હા, પેલા કેવા નામ રાખતા? હા, ગોવિંદ, રામ, કૃષ્ણ, રાધા, માધવ, આવા સુંદર નામ રાખતા. એ ગોવિંદ આ આપણે નાભીએથી બોલી એટલે આપણા પાપ બળી જાય. આવા નામ રાખો. અત્યારે કોણ જાણે ક્યાં જોવરાવા જાય છે ખબર નથી પડતી, કેવા નામ રાખે છે. હા, ક્યાં જોવરાવા જતા છે? સારા નામ રાખો ભગવાન ઉપર. બહેનોને કેવા નામ રાખતા? અંબા, ગોમતી, નર્મદા, આવા બધા નામ રાખતા. સરસ્વતી, આવા નામ રાખો. સવારમાં આ નામ લેવાઈ ગયું હોય ને તો આખો દિવસ આપણો પવિત્ર બની જાય. ભગવાન ઉપર તમારા બાળકોના નામ રાખો. હવે યમદૂતો બહેનો ભાઈઓ ગયા છે, કારણ કે વિષ્ણુ ભગવાનના પાર્ષદોએ યમના દૂતોના પાસામાંથી અજામિલને છોડાવ્યો છે. હવે અજામિલ પેડો પેડો આ બધું પથારીમાં જોઈ રહ્યો છે. હા, પછી અજામિલની બુદ્ધિ હવે સુધરી છે. હવે અજામિલ બહેનો ભાઈઓ ખૂબ ધ્યાન કરે છે, ખૂબ તપ કરે છે અને નિરરસ ભોજન કરે છે. યાદ રાખજો, જેનું નિરરસ ભોજન છે ને એનું ભજન રસ વાળું છે, અને જેનું ભોજન રસ વાળું છે ને એનું ભજન રસ વગરનું છે. હા, ભક્તિમાં બહેનો ભાઈઓ જીભ મુખ્ય છે. જેની જીભ સુધરે એનું જીવન સુધરે, અને જેની જીભ બગડે એનું જીવન બગડે. માટે બહેનો ભાઈઓ જીભથી પરમાત્માનું નામ લ્યો તો આપણી જીભ સુધરશે, જીવન સુધરશે. પણ ઘણા લોકો એમ કહે છે કે અમે મનથી નામ લઈએ છીએ, પણ મનથી તો બહેનો ભાઈઓ 10-15 મિનિટ સુધી નામ લઈ શકો, મન પાછું છટકી જાય છે. જેણે વર્ષો સુધી જીભથી ભગવાનના નામનો જપ કર્યો હોય ને એ મનથી સ્મરણ કરી શકે. હા, બીજા નથી કરતા. એટલે અજામિલ બહેનો ભાઈઓ ભગવાનનું ભજન કરે છે અને ખૂબ પવિત્ર જીવન થઈ ગયું છે. હવે અજામિલને બહેનો ભાઈઓ ભગવાનનું વિમાન તેડવા આવે છે, અને અજામિલ જગતના લોકોને સંદેશો આપે છે કે કોઈને ડરવાની જરૂર નથી. એ ભગવાનના દરવાજા બધાય માટે ખુલ્લા છે. પાપ કર્યા હોય તોય ડરવાની નથી. પાપ કર્યા પછી પ્રાયશ્ચિત કરો અને પછી નવું પાપ ન કરો એટલે ભગવાન બધાયને તારે છે. તા તું અજામિલનું ચરિત્ર. ત્યાર પછી બહેનો ભાઈઓ પ્રશ્નાવલી, સુંદર પ્રશ્નાવલી છે, ધ્યાન દઈને સાંભળજો. પ્રશ્ન: આ સંસારમાં બંધેલો કોણ ગણાય? ઉત્તર: જે 5 વિષયોમાં આસક્તિ વાળો છે તે બંધાયેલો ગણાય. પ્રશ્ન: આ સંસારમાં છૂટો એટલે સ્વતંત્ર કોણ? ઉત્તર: જેને વિષયો પ્રત્યે વૈરાગ આવેલો છે તે છૂટો ગણાય. પ્રશ્ન: એ ઘોર નરક કયું? ઉત્તર: આ પોતાનો માનવ દેહ છે ને એ નરક જ છે. પ્રશ્ન: આપણા શરીરમાં સુંદર શું છે? ઉત્તર: આપણા શરીરમાં બહેનો ભાઈઓ કાંઈ સુંદર નથી. મળ, મૂત્ર, વિષ્ટા, માંસ, રુધિર વગેરે દુર્ગણોથી પેદા થયેલું આપણું શરીર છે. આપણા શરીરમાં બહેનો ભાઈઓ કાંઈ સુંદર નથી. પ્રશ્ન: એ સ્વર્ગમાં જવાનું પગથિયું કયું? ઉત્તર: સર્વે તૃષ્ણાઓનો નાશ અને કામનાઓનો નાશ એ સ્વર્ગમાં જવાનું પગથિયું છે. પ્રશ્ન: આ જગતમાં વધુમાં વધુ દરિદ્ર કોણ, ગરીબ કોણ? ઉત્તર: જેની ઘણી તૃષ્ણાઓ છે એ ગરીબ જ છે. પ્રશ્ન:
આ સંસારમાં વધુમાં વધુ શ્રીમંત કોણ? ઉત્તર, એ સદાને માટે સંપૂર્ણ સંતોષી છે, એના જેવો કોઈ શ્રીમંત માણસ નથી. પ્રશ્ન, એ મોટામાં મોટો રોગ કયો? ઉત્તર, જન્મ ધારણ કરવો તે મોટામાં મોટો રોગ છે. પ્રશ્ન, એ આ રોગને દૂર કરવાની ઔષધિ કઈ? ઉત્તર, એ પરમાત્મા સ્વરૂપનો વારંવાર ચિંતન કરવું, એના જેવી એકય દવા જ નથી. ભગવાનનું નામ સ્મરણ બહેનો ભાઈઓ કરો તો આ મનુષ્ય દેહની અંદરથી તમે મુક્ત થઈ શકશો. અર્થ સાથે ભગવાનનું નામ સ્મરણ કરવું. કઈ રીતે? આવો પેલા મંત્રનો જપ કરી અને પછી અર્થ બતાવું. આંખ બંધ કરી જાવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. બોલો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. અર્થ સાથે આ મંત્રનું સ્મરણ કરવું. પણ આ અર્થ પછી બતાવું 5 મિનિટ પછી. આપણે 5 મિનિટનો વિરામ દઈ.
બનાવવાનો છે તો આપ્યો તમે બે બનાવો જેને બનાવો તું સાવન નું કઈ જો બોલો હનુમાનજી મહારાજ કી રામ રામ એક રામ રામ બે રામ રામ ત્રણ રામ રામ ચાર રામ રામ પાંચ રામ રામ છ રામ રામ સાત રામ રામ આઠ રામ રામ નવ રામ રામ 10 રામ રામ 11 રામ રામ 12 રામ રામ 13 રામ રામ 14 રામ રામ 15 રામ રામ 16 રામ રામ 17 રામ રામ 18 રામ રામ 19 રામ રામ 20 રામ રામ 21 રામ રામ 22 રામ રામ 23 રામ રામ 24 રામ રામ 25 રામ રામ 26 રામ રામ 27 રામ રામ 28 રામ રામ 29 રામ રામ 30 રામ રામ 31 રામ રામ 32 રામ રામ 33 રામ રામ 34 રામ રામ 35 રામ રામ 36 રામ રામ 37 રામ રામ 38 રામ રામ 39 રામ રામ 40 રામ રામ 41 રામ રામ 42 રામ રામ 43 રામ રામ 44 રામ રામ 45 રામ રામ 46 રામ રામ 47 રામ રામ 48 રામ રામ 49 રામ રામ 50 રામ રામ 1 રામ રામ 2 રામ રામ 3 રામ રામ 4 બોલો હનુમાનજી
મહારાજ કી. વિરામ પહેલા અજામિલ ચરિત્રનું દર્શન કર્યું. મહાન પાપી હતો, છતાંય ભગવાનના નામનો આશરો લીધો તો એને ભગવાનના પાર્ષદો વિમાન લઈ અને તેડવા આવેલા. પછી આપણે પ્રશ્નાવલીનું દર્શન જોયું અને શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારે હે નાથ નારાયણ વાસુદેવાય. આ મહામંત્રનો બહેનો ભાઈઓ અર્થ સાથે રોજ આનો જપ કરવો જોઈએ. ક્યારે? સવારે. આમ તો શાસ્ત્ર અને ખાખી સંતો બતાવે છે કે સવારે 4 વાગે જાગી આ મંત્રનો જપ પથારી છોડ્યા પહેલા કરવો. પથારી નહીં છોડવાની, જાગી કલાક અડધી કલાક શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારે હે નાથ નારાયણ વાસુદેવાય, અડધી કલાક આ મંત્રનો જપ કરવો અર્થ સાથે. આવો અર્થ બતાવું છું. કૃષ્ણનો અર્થ એ સર્વેનું આકર્ષણ કરનારા, મારા મનનું પણ આપના તરફ આકર્ષણ કરો. ગોવિંદનો અર્થ મારી ઇન્દ્રિયોનું રક્ષણ કરનાર ભગવાન, મારી ઇન્દ્રિયોને તમારામાં લીન કરો. હરેનો અર્થ એ દુઃખોનું હરણ કરનાર, મારું દુઃખ થકી રક્ષણ કરો. અને જેનું મન ભગવાનમાં લીન થાય ને એના દુઃખનું હરણ મારો કનૈયો કરે છે. મોરારેનો અર્થ એ મોર રાક્ષસને મારવા વાળા, મારા મનમાં ભરેલા કામ ક્રોધ આદિ રાક્ષસોને મારો. એ નાથ એનો અર્થ એ તમે નાથ અને હું સેવક છું. પછી નારાયણનો અર્થ હું નર અને તમે નારાયણ છો. વાસુદેવાયનો અર્થ વાસુ એટલે પ્રાણ થાય, મારા પ્રાણનું રક્ષણ કરો. મારું મન તમારા ચરણોમાં હું અર્પણ કરું છું. રોજ બહેનો ભાઈઓ અર્થ સાથે આ મંત્રનો તમે જપ કરો અને પરમાર્થ કાર્ય કરો, સેવાના કાર્ય કરો. સેવાના કાર્ય કરો. કોઈ માણસને કામ આવવાનું એ સેવાનું કાર્ય છે. એક વાત કહું, ધ્યાન દઈને બધા સાંભળજો. આ જ્યારે સોસાયટી ઊભી થઈ ને બહેનો ભાઈઓ, ત્યારે આ સોસાયટીમાં મંદિર નહોતું. પણ આ સોસાયટીના રાધિકા રેસિડન્ટના જે ગોપી મંડળો છે, રાધિકા ગોપી મંડળ, એ બધા બહેનોએ સુરેશભાઈને એને વાતચીત કરી છે કે અમને અહીંયા એક સત્સંગ માટે ઓટલો બનાવી દો ને. પછી સુરેશભાઈ અને સોસાયટીના મળીને લોકોએ ઓટલાનું નિર્માણ કર્યું. ત્યારે તો કોઈ પાસે કઈ હતું નહીં. આઈના તમે બધા લોકોએ એ પથ્થર હાથે દોરી રાખીને મૂકેલા. પણ ભગવાન ભોળોનાથ પંચનાથ મહાદેવ કંઈક અલગ જ કરવા માંગતા હતા. હવે પછી ભગવાન ભોળાનાથે આ સોસાયટીના સર્વે લોકોને એવી દિવ્ય બુદ્ધિ આપી કે અહીંયા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. પછી સુરેશભાઈએ ઘણા જે મંદિરના જાણકારો હોય એને પૂછ્યું કે ભાઈ અમારે મહાદેવનું મંદિર બનાવવું છે. તો કોઈ એમ કીધું કે ભાઈ મહાદેવના મંદિર માટે પહેલા બોર કરવો પડે, એની નીચે ત્રાંબાનો તાર આ તે બધું જે કાંઈ વિધિ હોય એ કરવી પડે. પછી એક સાથે બહેનો જે આપણે મંદિરના સાનિધ્યમાં બેઠા છે, 2 બોર કરવામાં આવ્યા.
પેલા મંદિરની ઓલી બાજુ બોર કંઈક 160 ફૂટ જેટલો કર્યો, તો એમાં પાણી નું આવ્યું, ખાલી ધૂળ જ ઉડી. પછી આ બાજુનું જે શિવલિંગ સ્થાપવાનું હતું ત્યાં બહેનો બોર કરવામાં આવે અને 50 ફૂટે એમાંથી પાણીનો એવો ધોધ ફૂટ્યો, જેમ ગંગાજી પ્રગટ થઈને એમ પાણી એમાંથી પ્રગટ થયું અને પછી ઓલા બોરમાં પાણી આવ્યું. એટલે આ સોસાયટીના લોકોને પેલું જ પ્રમાણ ભગવાન પંચનાથ મહાદેવે આપ્યું કે હું અહીંયા બિરાજમાન થઈ ગયો છું અને જ્યાં પાણી આવે ને ત્યાં મહાદેવ આવે ને આવે. આ તમને પ્રમાણ આપ્યું. પછી આ સોસાયટીના દરેક બહેનો ભાઈઓએ સાથ અને સહકાર આપી આ મંદિરનું નિર્માણ કર્યું. બહેનો, જે હકીકત બનેલા પ્રસંગો છે ને એ જ તમને હું રજૂ કરું છું, કારણ કે પ્રસન્નતા કરવી ને એ મને મારો સ્વભાવમાં નથી. આજ 3 દિવસમાં મેં કોઈને પંપ માર્યા હોય તો કયો, કારણ કે મને આવડતું જ નથી. કોઈના ખોટા વખાણ કરવા, તમને પંપ મારી અને વેત અધર ઉડાડવા એ મારું કામ નહીં. સાધુનો દીકરો છું. હવે આ મંદિરના પાયા જે ખોદવા આવ્યા છે ને બહેનો ભાઈઓ, એ પણ અત્યારે અતિ સુખી છે. અરે હું તમને વાત કરું, આ મંદિરની છત જ્યારે બાંધવાની હતી ત્યારે એ છત બાંધવાવાળો વ્યક્તિ આવ્યો અને એણે કીધું કે મારે કાંઈ બહુ આશા કૃષ્ણા નથી, મને આ મંદિરનું કામ આપો. ભગવાન ભોળાનાથનું કામ એને મળ્યું અને આ કામ પૂરું થયા પહેલા બહેનો ભાઈઓ દોશી હોસ્પિટલનું એને લાંબા સમયનું કામ મળ્યું. આ પંચનાથ મહાદેવનું બીજું પ્રમાણ. બીજું, જે વ્યક્તિ અહીંયા બોર કરવા આવેલ હતો એ વ્યક્તિને ત્યાં બહેનો ભાઈઓ કોઈ સંતાન નહોતું, દીકરીઓ હતી. પણ મહાદેવનું આ બોરનું કાર્ય કર્યું અને પંચનાથ મહાદેવે એ માણસ ઉપર એવી કૃપા કરી કે એમને ત્યાં દીકરાનો જન્મ થયો. આ ત્રીજું પ્રમાણ. આથી વિશેષ બહેનો ભાઈઓ શું પ્રમાણ આપવા? આ કલિકાલમાં પણ બહેનો ભાઈઓ ભગવાન હાજરા હજુર છે. હા, એમાં પંચનાથ મહાદેવની ભક્તિ એટલી સરળ છે કે કોઈ પણ કરી શકે. અને મહાદેવની ભક્તિમાં બહેનો ભાઈઓ કોઈ સગવડતાની જરૂર નથી. અરે એક જલની લોટી ભરી અને શિવલિંગ ઉપર તમે અર્પણ કરો એટલે મારો મહાદેવ પ્રસન્ન થઈ જાય. અરે શિવની લોટી, હું એક ચોર રાત્રે શિવલિંગમાં આવ્યો અને શિવલિંગ ઉપર ચડી અને માથેનું છત્ર ઉતાર્યું અને ભગવાન શિવલિંગમાંથી પ્રગટ થયા કે માગ, તારે શું જોઈશે? જેણે શિવલિંગ ઉપર જળ ચડાવ્યું એનો બેડો પાર કરે છે તો પછી ચોરનો બેડો પાર ન કરે? ચોરે કીધું કે હે પ્રભુ, હું આ ચોરીનો ધંધો કરું છું ને એમાંથી મને મુક્તિ અપાવો, મને સાચો માર્ગ બતાવો. એટલે ભગવાન ભોળાનાથ બહુ દયાળુ છે. અને આ સોસાયટીના દરેક લોકોએ આ મંદિર માટે ખૂબ પોતાનું ધન વાપર્યું છે, પોતાનો સમય વાપર્યો છે, ખૂબ બધાએ યોગદાન આપ્યું છે. અને અહીંની બહેનોને પહેલાં તો ધન્યવાદ દેવો જોઈએ કે બહેનોને એવો ભાવ જાગ્યો કે આપણે પહેલાં અહીંયા સત્સંગનો ઓટલો બનાવી અને આ સત્સંગના ઓટલામાંથી પંચનાથ મહાદેવ આપોઆપ બહેનો ભાઈઓ પ્રગટ થયા. તો આ બહેનોને જોરદાર તાલીથી બતાવી. અને ચોથું પ્રમાણ એ કે ભાગવત ભગવાન પણ તમારા આંગણે સામેથી હાલીને આવ્યા છે. હા, નકર કાંઈ તમે મને નોતરું દેવાત નહોતા આવ્યા કે બાપુ તમે અમારા આ પંચનાથ મહાદેવના સાનિધ્યમાં કથા કરવા આવો. પણ અમારો કર્મ છે કે ગામો ગામ, રાજકોટની શેરીએ ગલીએ ધર્મ પ્રચાર કરવો, લોકોની અંદર ધર્મ જાગૃત કરવો, એ અમારો ધર્મ છે. એટલે મારા મોટા ભાઈ હરીશ બાપુ આ એરિયામાં આવ્યા, સુરેશભાઈને એને બધાને મળ્યા કે અમારા અહીંયા કથા કરવી છે. સુરેશભાઈ
ધર્મ પ્રત્યે રુચિ રાખનારા, એ કાંઈ વાંધો નહીં, અમે મીટિંગ કરીને પછી તમને ફોન કરશું. અને ભગવાનની દયાથી બહેનો ભાઈઓ આ કથાનું નક્કી થયું અને આજ 3જો દિવસ પણ થઈ ગયો. હા, એટલે જે ભગવાન માટે કાર્ય કરો છો ને બહેનો ભાઈઓ, ભગવાન એની નોંધ લે છે. તો આ કથામાં પણ તમારી પરમાત્મા શ્રી કૃષ્ણ બધી નોંધ લેશે. જેટલી તમારાથી સેવા થાય એટલી બધા સેવા કરજો અને કરો જ છો. આ 3 દિવસ થયા, હજી મારે કોઈને એમ કેવું નથી પડ્યું કે ભાઈ મારે આ વસ્તુની જરૂર છે. વગર માગે આ સોસાયટીના દરેક બહેનો ભાઈઓ એ ચીજ વસ્તુ અહીંયા હાજર કરી દેશે. અને મારે તો વિશેષ બહુ કાંઈ જરૂર ન હોય, એક જ વસ્તુની જરૂર હોય, ચાની. એ સુરેશભાઈ ત્યાં મારે ત્યાં નાળિયેર લેવા આવ્યા ત્યારે મેં કીધું કે ભાઈ મને એક ચા આપજો. મને કે બાપુ તમારે જેટલી વખત પીવી એટલી વખત ચા આવી જાય. તો આ 3 દિવસ થયા સતત એને ત્યાંથી ચા આવે છે અને મને જેવી અનુકૂળ આવે એવી જ બનાવે છે. હા, એટલે એના લોકો ખૂબ સજન અને ધાર્મિક પ્રવૃત્તિના અને મનના પણ ખૂબ ઉદાર છે. બસ હવે આ 4 દિવસ તમારી પાસે છે. આ કથામાં જે કાંઈ તમારાથી યોગ્ય દાન અપાય એ પ્રેમથી બધાય આપજો. મારે કોઈ જાજુ નથી જોતું, 1 લાખ 2 લાખ 5 લાખ નથી જોતા, પણ આ બધા એના ખર્ચ પાણી ઉપડી જાય. સંગીત સ્ટાફના, મંડપ, માયક, આ બધા એના હરેશ બાપુના ખર્ચા ઉપડે, બસ એટલું તમે બધાય ખર્ચો ઉપડે એટલું બધાય પ્રેમથી આપજો. અને આ સુરેશભાઈ અને જે સાહેબ છે અક્ષર સોસાયટીમાં આવે છે, એણે પણ સવારે ખૂબ સુંદર રજૂઆત કરી કે આપણે આ ધર્મ કાર્ય માટે કંઈક કરવું જોઈએ. તો તમારા આંગણે કદાચ સુરેશભાઈ, સતીશભાઈ, અર્જુનભાઈ આંગણે આવે તો કથા નિમિત્તે તમે જે કાંઈ પ્રેમથી આપશો એનો સ્વીકાર કરવામાં આવશે અને ભગવાનના ચોપડામાં તમારું એ યોગ્ય દાન લખાશે. હા, એટલે પ્રેમથી બધાય વરસજો. ભગવાને ખૂબ આપ્યું છે. તમારા હપ્તાનો વિચાર કરીને ફાળો આપજો. હપ્તો બાકી ન રહી જાય, ધ્યાન રાખજો. મને ખબર છે આના અમુક મકાનો છે હજી હપ્તે છે અને હજી 20 વર્ષ સુધી હપ્તા હાલવાના છે, થોડા નહીં હાલે. કારણ કે અત્યારે આખું રાજકોટ, આમ તો આખું ભારત હપ્તા ઉપર જ હાલે છે. હા, લગભગ હપ્તા ઉપર હાલે છે. તો બહેનો ભાઈઓ, પંચનાથ મહાદેવની કૃપાથી ખૂબ સુંદર મંદિર બની ગયું. હવે મારી પ્રાર્થના એટલી છે કે તમે બધાય કાયમિક માટે સંપીને રહ્યો. કાયમિક તમારી અંદર એક પ્રેમ વધે, એકતા વધે અને ભક્તિ પ્રત્યેની ભાવના વધે. હું ભગવાનને રોજ ઈ પ્રાર્થના કરું છું. હા, બધાય સંપીને રહ્યો. ગમે એવું કામ અઘરું હશે ને બહેનો ભાઈઓ, તમારો સંપ હશે ને તો એ કામને તમે પાર ઉતારી દેશો. પણ એકતાની જરૂર છે અને સહકારની જરૂર છે. એક વાત કહું, ધ્યાન દઈને સાંભળજો. એક સમુદ્રના કિનારે એક પક્ષી સમુદ્રમાંથી ચાંચુએ પાણી બહાર કાઢી અને બહાર નાખતું હતું. એટલે કોઈ બીજું પક્ષી આવ્યું, એ પક્ષીને પૂછ્યું કે તું શું કરસ? એ કે હું આ સમુદ્રમાંથી પાણી કાઢી અને બહાર નાખું. શું કામ? એ કે મારું ઈંડું મેં જ્યારે મૂક્યું ને એટલે આ સમુદ્ર નીચે વયું ગયું છે. ત્યારે એ પક્ષીએ શું કીધું ખબર? એ કે તારો પેઢી પૂરી થઈ જાય ને તો એ સમુદ્રમાંથી પાણી નહીં ખાલી થાય. ત્યારે એ પક્ષી જે ચાંચથી પાણી બહાર કાઢતું હતું ને, પક્ષીએ બીજા પક્ષીને કીધું કે તું સલાહ નહીં, સહકાર આય. એટલે એ પક્ષી સહકાર દેવા માંડ્યો. એમ અનેક પક્ષીઓ આવ્યા. છેલ્લે પક્ષીના રાજા ગરુડજીને ખબર પડી. એટલે ગરુડજી આવવાની તૈયારી કરે છે. ત્યારે વિષ્ણુ ભગવાન કહે છે, હે ગરુડજી, તમે મારું કામ ન બગાડો,
ત્યારે ગરુડજી વિષ્ણુ ભગવાનને કહે છે કે પ્રભુ સલાહ નહીં પણ સહકાર આપો. હવે ગરુડજી આવ્યા ને એટલે વિષ્ણુ ભગવાન પણ આવ્યા, અને વિષ્ણુ ભગવાન જે પક્ષીનું ઈંડું સમંદરમાં અંદર વયું ગયું હતું, વિષ્ણુ ભગવાનની ઈંડાને બહાર લઈને આવે છે અને પક્ષીને આપે છે. મારો કહેવાનો ભાવરથ ઈ છે બહેનો ભાઈઓ, સેવા કાર્યમાં હંમેશા સહકાર આપવો, સાથ આપવો, સલાહ ન આપવી. હા, વાતું ન કરવી. વાતું કરે કોઈ કામ નથી થતું. તમારી પાસે રૂપિયો હોય તો રૂપિયાનું કામ કરી બતાવો તો એ કામ થશે. સલાહનો સમય વયો ગયો છે, હવે કામ કરીને બતાવો. આ પક્ષીમાંથી આપણે આ માર્ગદર્શન લેવાનું છે કે એક સાધારણ પક્ષી જો આટલું કરી શકતો હોય તો આપણે તો માણસ છીએ, 4 હાથ છે, બુદ્ધિ છે અને બધી રીતે આપણે શક્તિમાન છીએ, તો આપણે શું ન કરી શકીએ? પણ સાથની જરૂર છે, સલાહની જરૂર નથી. જે સાથ આપે ને એ કોઈ દી બહેનો ભાઈઓ એક કાર્યમાં અસફળ નથી થતો, એ ગમે ત્યાં સફળ જ થાય છે. આવો હવે હિરણાકશુપના ચરિત્રનું દર્શન કરી. એ છોકરાઓ, પેલી બાજુ બાળકોને જરાક અવાજ બંધ કરાવો ને ભાઈ. પેલા બાળકો જરાક અવાજ કરી જાઓ. એક ચોકલેટ મુખમાં આપી દો, જ્યાં સુધી ગળે નહીં ત્યાં સુધી વાત ન કરે. નારદજી કહે વરા નારાયણે હિરણાયક્ષનો નાશ કર્યો ત્યારે દીતીને ઘણું દુઃખ થયું. હિરણાકશુપ માતાને શાંત થવા સમજાવે. હિરણાકશુપ સમય અને સંજોગને પારખે. હિરણાકશુપ મનમાં વિચાર કરે કે આજે વિષ્ણુ સાથે લડવા નહીં જાઉં. બ્રહ્મજીની તપસ્યા કર્યા પછી વરદાન મેળવી હું અજર અમર બનીશ, મને કોઈ મારી શકે નહીં, પછી હું વિષ્ણુ સાથે યુદ્ધ કરવા જઈશ. આમ હિરણાકશુપે નિર્ણય કર્યો. હવે હિરણાકશુપ બહેનો ભાઈઓ મંદરાચલ પર્વત ઉપર તપ કરવા જાય. હિરણાકશુપની પત્નીનું નામ કયાધુ. હિરણાકશુપ કયાધુને મળવા જાય ત્યારે પત્ની કયાધુ પૂછે કે હે સ્વામીનાથ, તમે તપસ્યા કરીને ક્યારે ઘરે આવશો? ત્યારે હિરણાકશુપ ઉત્તર આપે કે હું ઘેરે ક્યારે આવીશ તે નક્કી નથી. 10,000 વર્ષ તપ કરીશ, અનેક સિદ્ધિઓ હાસિલ થશે, પછી હું પાછો ઘેરે આવીશ. બહેનો ભાઈઓ, આ કથા ભાગવતમાં નથી પણ વ્યાસજીએ વિષ્ણુ પુરાણમાં આ કથા લખેલી છે. સજી ભેકો છીપાઈ. હવે હિરણાકશુપ બ્રહ્મજીના મંત્રનો જાપ કરવા લાગે, અંજળનો ત્યાગ કર્યો. પણ દેવોને આ સહન થયું નહીં, એટલે બધાય દેવો સંપી અને ગુરુ બૃહસ્પતિ પાસે ગયા અને ગુરુ બૃહસ્પતિને કહે કે તમે કોઈ પણ હિસાબે હિરણાકશુપની તપમાં ભંગ કરો. જો બહેનો ભાઈઓ, તમે સારું કાર્ય કરો ને એટલે એમાં તપમાં ભંગ કરવા વાળા ઘણાય આવે હો. આજકાલના નહીં, અનાદિ કાળથી આવે છે. હા, ઈ સલાહ દઈને વ્યાજ જાય અને બધું વીખીને વ્યાજ જાય. પછી બૃહસ્પતિ કહે છે કે હું કાંઈક યુક્તિથી કામ લઈશ, તમે જાઓ. દેવો ગયા અને બૃહસ્પતિ પોપટનું સ્વરૂપ ધારણ કરી હિરણાકશુપ જે મંદરાચલ પર્વત ઉપર તપ કરવા ગયેલ એની બાજુમાં એક ઝાડ, એ ઝાડ ઉપર બૃહસ્પતિ પોપટના સ્વરૂપે બેહે અને હિરણાકશુપ ઓમ બ્રહ્મજીએ નમઃ મંત્રનો જપ કરે ત્યારે પોપટ નારાયણ નારાયણ મંત્રનો જપ કરે. હિરણાકશુપ વિચાર કરે કે મારે જે વિષ્ણુ નારાયણને મારવો છે, આ પોપટ એનું વારંવાર નામ લઈ મારા તપમાં વિઘ્ન કરવા આવ્યો છે. આ ખરા સમય ક્યાંથી આવ્યો? અત્યારે તપમાં બેસવાનો બરાબર સમય નથી, પછી ક્યારેક આવીશ. હિરણાકશુપ બહેનો ભાઈઓ સાયંકાળે પોતાના ઘરે આવે છે.
હવે કયાદુ વિચાર કરે કે મારા પતિ ગયા એવા જ પાછા આવ્યા. જો મારા પતિને અત્યારે હું પૂછીશ તો મારા પતિદેવ મને બરાબર જવાબ આપશે નહીં, એટલે હું યુક્તિથી કામ લઉં. પછી કયાદુ બહેનો ભાઈઓ જાતે પતિદેવ માટે રસોઈ તૈયાર કરી અને પતિદેવને જમાડવા લાગી છે. ત્યારે કયાદુ હળવેકથી પૂછે છે કે હે સ્વામીનાથ, તમે તો તપ કરવા ગયા એવા